મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો બ્લોગ મારાથી સ્ટાર્ટ થાય છે. તો આજે પાર્થનો બર્થડે છે, તો ચલો હેપી બર્થડે કહી દઈએ. પાર્થને હેપી બર્થડે કહી દઈએ. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને ચા નાસ્તો મેં કરી લીધું છે અને મારા પપ્પા હવે જાય છે કારખાને. અને આજે છે પાર્થનો બર્થડે. હેપી બર્થડે પાર્થ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને હવે ચા નાસ્તો કરવાનો છે. અને જમીને ચા નાસ્તો કરી દીધો, મમ્મીએ કરી દીધો, હવે હું એટલો જ બાકી રહ્યો. તું એકલો બાકી રહેતો પછી અમે તમારા ટાઈમે કરી દે 9 વાગ્યે. પણ લોકોનો બર્થડે હોય તો લોકો વહેલા ઉઠે. આ ભાઈ ઊંધો મોડો ઉઠ્યો. પણ રાતે 12:30 વાગ્યા સુધી હું જાગતો હતો. પૂછ મમ્મી તો હું એ જાગતી હતી તારી હંગાથે તો તું કરવા જાગતી હતી? મારો વિડીયો અપલોડ કરવાનો હતો, બધું કરવાનું હતું યાર એટલે. કેટલા વાગતા હતા ને ગરબા ડીજે પેલા હારા ગીતો વાગ્યા, પછી તો માતા રંબા આવતી હતી. પેલા ગરબા વાગ્યા, પછી આમ ડાકલા વાગવા મળે. ના કૂદવાના હોય ને હા, એવા બધા એવા જ વાગતા. હું નથી હતી ડિસ્કો. 12:30 વાગ્યા સુધી. ડિસ્કો ગીત વાગવા મળે. હા, એવા ગીતો વાગતા હતા. 12:30 વાગ્યા સુધી એમ જાગી ગયો. પેલા ગરબા વાગ્યા, પછી ઇંચ વાગે ને ઇંચ બંધ કરીને, પછી સનેડો વગાડ્યો, સનેડામાંથી કૂદવાનું બધું ચાલુ થઈ ગયું. અને એવું આમ સ્પીકર વાગતું હતું ને બહાર બહુ ઉભા વાઇબ્રેશન રહીને આવતું હતું. હા. વાઇબ્રેશન બહુ આવતું હતું. તો ગાઈસ આજે પાર્થનો બર્થડે છે, તો તમે પણ બર્થડે વિશ કરી દેજો બધા. હા, અમે તો કાલે કોમેન્ટમાં લખીને કરી દેજો. હા, અમે તો કાલે એડવાન્સમાં કરી દીધું હતું. આજે બર્થડે છે. કાલે એડવાન્સમાં સવારે હેપી બર્થડે કીધું કાલે અને બધા સ્ટેટસ મૂકી દીધા હતા. કોઈને તારીખની ખબર હતી ને તો કાલે બધાના મેસેજ આવી ગયા હતા. ના બધા ખબર હતી પણ એડવાન્સમાં બતાવ્યું. હા, એડવાન્સમાં બધા એડવાન્સમાં વોટ્સએપ પર ને કહી દીધા કે ભાઈ હેપી બર્થડે પાર્થ. ફેસબુકમાં એને ખબર હતી કે ભાઈ આજે નથી, હજુ એક દિવસ બાકી છે. એ મેસેજ મોકલ કરતા પણ બધા સ્ટેટસ ચડાવી દીધા હતા હેપી બર્થડે ના. એટલે બધાને એમ કે કાલે જ હતો એમ. હા, એડવાન્સ પણ પેલું કહેતો હતો કે એક દિવસ હજુ બાકી છે. એટલે વાંચવામાં થોડી ભૂલ થઈ એમાં. હેપી બર્થડે કાલે થઈ ગયું. કોઈ પ્લાન નથી ઉજવવાનો, કારણ કે તો ઉજવી દીધેલો છે. બર્થડે તો નાના હતા ત્યારે જ ઉજવી દીધેલા બે એના. આજે કોઈ નક્કી નથી. હો ભાઈ, કેક રોતો નહીં હો. હું કરવાનું? મને તો ખબર હે કે નથી લાવવાની. નહીં લાવવાની તને મને તો ખબર હે. લાવી હે નહીં. ભાઈ રોઈશ નહીં ભાઈ, ખોટું રોવે. રોશે હો. નહીં, નહીં. આ ગાઈસ આ કેમેરા પાસે પાછો રોવે હોય. આજે આખો દિવસ આજ ચાલુ રાખ, બસ જો હું રોવું તો આજે આખો દિવસ. કેમેરા પાછળ રોવા. મેં એવું મનમાં કીધું, કેમેરા પાછળ રોવા. કેમેરા સામે તું નહીં રોવે. આજે પણ કહું તો હું ચાલુ રાખ આખો દિવસ. તો પછી એટલે કેમેરા સામે તું નહીં રોવે. પણ કહું તો હું કેમેરા આગળ તું કે આજ રોશે. અને બર્થડે ઉજવવાની મજા ત્યારે આવે કે બધા ભેગા હોય ને ત્યારે મજા આ આવે. એ વાત સાચી. હાલે કોઈ છે ને, અમે હાલ 4-5 જણા જ છે. કોઈ હાલ અમારું ફેમિલી હોય જોડે નહીં, બધા બહાર રહે એટલે પછી. અમદાવાદ બધા રહે એટલે. હા, અમદાવાદ રહે ને એટલે કોઈ છે નહીં એટલે મજા નહીં આવતી ઉજવવાના. કાં તો જો બધા હોત ને ગામડે રહેતા ને તો ગામડેથી પણ બોલાવો. પણ હાલ અમે 5 જણા જ છીએ એટલે કોઈ મજા ના આવે ઉજવવાની. એટલે બધા ભેગા હોય ને તો બહુ મજા આવે. જોઈશું. ના પેલી 2 અઠવાડિયા 2 સરપ્રાઈઝ આવે. હા, 2 સરપ્રાઈઝ છે. હા, વ્લોગ તમે જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો કે આગળ આવે છે ને આ અઠવાડિયાની અંદર જ 2 સરપ્રાઈઝ આવે છે. અઠવાડિયું કાં તો એ 7 દિવસથી વધારે નહીં થાય, અઠવાડિયે જ થાય. એટલે વધારે એટલું નહીં થાય. અઠવાડિયેથી 10 દિવસ. અઠવાડિયેથી 10 દિવસ. હા, 10 દિવસથી વધારે નહીં થાય. એક તો મેળ પડે 2-4 દાડા થઈ જાય અને બીજું 2-4 દાડા પછી, એટલે લગભગ અઠવાડિયેથી 10 દિવસ. એ બે સરપ્રાઈઝ કમ્પ્લીટ થઈ જશે. સરપ્રાઈઝ છે ગાઈસ, તો કોમેન્ટ કરજો અને પાર્થને હેપી બર્થડે વિશ કરજો. હેપી બર્થડે વિશ કરવાની એ રીતની વાત. હા હા, મેં કીધું કોમેન્ટ કરજે એટલે છે ને કોમેન્ટ નહીં, સરપ્રાઈઝ નું પૂછજો એમ. સરપ્રાઈઝ નું એમ. બરાબર, તો શુભ શરૂઆત થઈ ગઈ છે આજ. અને હવે કામકાજ કરીએ, નાહીએ ધોઈએ અને રૂટીન નું કામ ચાલુ. મારા ચા પાડવાનું બાકી. તો હું ને પાતો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હું તો કોફી પીને ના જો હે નહીં આયા. તો મેં તો કોફી ને નાસ્તો કરી લીધો. તો મારે તો હવે જવાનું છે લાઇબ્રેરી અને પાર્થનો આજ બર્થડે છે. તો હવે જોઈએ સાંજે કેવી રીતનો પ્રોગ્રામ કઈ થાય તો તમને દેખાડીશું, આગળ જણાવીશું. તો હવે મળીએ પછી. તો ગાઈસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા. તો દૂધ ગરમ કરી દઈએ આપણે.
દૂધ ગરમ કરી અને પછી કચરા પોતું કરી દઈએ. કામ તો નોસ્ટોપ બધું થઈ ગયું છે આપણે. અને મશીનમાં કપડાં પણ નાખી દીધા, વાસણ થઈ ગયા, ચોકડીનું કામ બાકી છે ને કચરા પોતુનું બાકી છે. અને વાગી ગયા છે 10:30. તો જો દૂધ ગરમ થાય રહ્યું, દૂધ ગરમ થઈ જાય પછી આપણે બીજું કામકાજ કરીએ. આજે તો લગભગ જહુમાનો પ્રાણ પ્રતિષ્ઠા છે, તો કદાચ વિચાર છે જવાનો, જો ટાઈમ મળે તો. ચલો ગાઈસ કામ કરીએ. તો ગાઈસ હું આવી ગયો છું કોલેજથી ઘરે. આ સાઈડ મમ્મી હે, એ સાઈડ મમ્મી ને વાડિયા પડ્યા રે, વાડિયા એવા પડ્યા હમણાં નહીં કસ્યા નહીં ને એટલે નકર હું તો રોજ કસી નાખું. હવે પાણી કાઢવાનું તો એક્ટિવા પડી હોય ને. આ સાઈડ ખાવાનું બન્યા છે, રોટલીનો લોટો બોતી દીધો એટલે. તો ગાઈસ જમવાનું બની ગયું છે. મમ્મી આ સાઈડ રોટલી બનાવે છે, ગરમા ગરમ રોટલી. અને શાકમાં છે રીંગણ, ડુંગળી અને વટાણા અને મરચાઈ છે અંદર. એટલે શાક થોડુંક તીખું થાય એટલા માટે. જો લીલા મરચા ના નાખીએ ને એકલું ભૂકું નાખીએ ને તો લાલ થાય. અને લીલો વધારે નાખીએ ને ભૂકું માપનું નાખીએ ને તો કલર એ સારું પકડાય અને શાક એમ કે મીઠું થાય. થોડુંક તીખાશ પડતું થાય એટલે. તો જમવાનું બની ગયું, તો જમી લઈએ. મોડું કીધું મહેમાન આવી ગયા વચ્ચે, ચા પાણી કરાયા, મહેમાન ગયા એટલે હવે રોટલી. તો જમી લઈએ હવે. આમાંથી લઈ જા, આમાંથી એ ના નીકળે, નીકળી ગયું. પાક્કો કારીગર જેને બે કારીગર એ તોડી દીધું. હવે મારો મારો લે 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 મારજો તમે, મારો લે હોટી હોટી મારો, લે હોટી મારો. કને તોડ્યું? એ કાના ઉભો રે. કને તોડ્યું? કને તોડ્યું? હે તે તોડ્યું? તે તોડ્યું કે માહીએ? કોને તોડ્યું? હે કને માહીએ કે તે? માહીએ. બધી વાતો માહીનું નો માલ. આરે મશીન કાઢ. બેન માં કહે કે મારો છોકરો રાતે કે બીઆઈ છે ચમકે ના, જો હાથે કરી કરે કોઈ કરાવે અને પછી મારો છોકરો બીઆઈ છે. ઓ ઓ આ લઈ જાવ કે મશીન એ લઈ જઈ અંદર બીજું મશીન રહ્યું. આવું આવું એ બીજું મશીન રહ્યું. કાના કાના બીજું મશીન રહ્યું અંદર. હમણાં રોસો કલાક હા મશીન. તમારે એ કોમે લઈ જવાનું હે. આરે જોઈન્ટ કરો. તોડ દીધું તે. જો અંદર ના નાખી દે ને પથરા બધા મે ફીટ કરે એને ખોલી નાખે એક પથરો. બોલો એ હા જો એ ઓહે પડે પડે કૂતરો જ ઓહે પડે. કેટલા ગાડી આવ્યો. એ લઈ લે. કે લાવો લાવો જો એ કાના એનું શું કરવાનું? હે એનું શું કરવાનું? આનું શું કરવાનું?
હમણાં પગમાં નાખો તો એ હમણાં પગમાં પાછું આવે. આઈ જો હજુ ફીટ નહીં થયું ને. લાવો લાવો હા હા લાય 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 ના ઓલો કાનો ગયો ના કાનો આવ્યો અને એ કઈક કરે રહ્યો રિપેરિંગ કરે રહ્યો કંઈક મામા એ ઓલો પંખો ફિટ કરે રહ્યો અને આ કેટલું સ્ક્રૂ તો પકડતા નથી. સ્ક્રૂ પણ મુચી ના પકડો, ડિસમિસ લાવવું પડે એના માટે. એમની થોડી પકડાય લે. છોડો ભરે ઓગળી લે. પણ સ્ક્રૂ ચેવડો ના ફિટ કરવા ચેવડું મોટું લઈને આવ્યો. નહીં રહેતો. અમે પોનું જોવો હે, ચલો ડિસમિસ જોવો હે. હા તરત જવું. ના થાય એનાથી ફિટ. એ આ કેટલું મોટું છે. એવું કરો, ખોલે યાર તું. અને નાનું પકડ લાય, નાનું પકડ. ચમ નહીં આટલું મોટું વધરી પોનું હન. થોડુંક તો થઈ ગયું. તો ગાઈસ જમીને સુઈ ગયા હતા અને ઉઠીને ચા નાસ્તો કરી દીધો. અને મમ્મી આ સાઈડ વાસણ ધોવે છે. આજે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે નતા ધોયા. તો ગાઈસ કાનો આવી ગયો. એ કાના કામા આમાય 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 હેપી બર્થડે કે તો હું તને ચોકલેટ આલું. હેપી બર્થડે કે તો ચોકલેટ આલું. એ ચોક લઈ જાય રહ્યો. એ ચોક લઈ જાય રહ્યો. કરજે હવે. હા કર. હા કાના ને આંખો ચમ થાય. કાના ને આંખો કર ચમ થાય. ફરીથી કર. કાનો એમ કરે આંખો. અને હેડા કઈ રીતે તો કાનો હેડા કઈ રીતે હેડો 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 ચમ ના હેડો હેડો. પછી કાનો બોલે શું બોલે કાનો. આઈરો કાનો. આપણે કાનો શું બોલે. બોલજી શું બોલે. શું બોલે તું. ગોડો થઈ ગયો ગોડો. કેમેરો પાડીને ગોડો થઈ જાય. હા હા એ ના બંધ થાય. હા તો ગાઈસ વાગી ગયા છે 7:15 અને આજે મારો બર્થડે હ. તો મારા પપ્પા અને મારા મમ્મીએ કીધું કે આજે કેક તો નથી લાવી પણ બહાર હોટલમાં જમવા જઈએ. તો હાલ બધા જમવા જઈએ છીએ. હાલ જવાનું કે મોડા. હાલ જવાનું તો જઈએ અને મળીએ. પ્રોગ્રામ આખો અલગ જ હતો પણ મેળ ના આવ્યો તો વધો નહીં. હેડો શરૂઆત છે હજુ તો કરીશું કઈક અલગ કરીશું. બતાવવાના દોસ્તો અમે તો ગાઈસ આવી ગયા જમવા. પહેલા તો મસાલા પાપડ આવ્યા. મારે બી આવી ગયા. બેસી ગયા જમવા. હજુ તો કોઈ છે નહીં. અમુક જણા જ છે. તો પાર્થનો બર્થડે હતો તો જમાઈ જોઈએ. ઓર્ડર આપ્યો છે બીજો આવે ત્યારે. બધું ખાલું જ પડ્યું છે. ચલો જમવા ડીશો ખાલી પડી. ઓર્ડર આપ્યો છે આવે ત્યારે. 4નું છે ટેબલ એનું યાર. એટલે જમી લઈએ. જમીને પછી મળીએ. જમીને નીકળે બહાર. બોલો કઈ કેવું. જમી લીધું, પેટ ભરાઈ ગયું હોય, ધરાઈ ગયો. હવે ઘરે જઈને સુઈ જવું હોય. સાચી વાત છે.
તો ગાઈસ આવી ગયા છે જમીને બહાર અને એક્ટિવાને બંને બાઈકો ત્યાં પડ્યા રાખ્યા અને હવે અમે ચાલતા ઘરે જઈએ રહ્યા. અને હા એ ભાઈએ કીધું કે અમે એને બાઈક મોકલાઈ દઈશું, તમે હો પડી રહ્યો એ પણ હો પડી રહ્યું એમ. તો ગાઈસ આવી ગયા છે બંસલ મોલે, હોટલની બાજુમાં જ છે અને અમે લેવા આવ્યા છીએ એટલે મારા બર્થડેની ચોકલેટ. આખો અડધો બર્થડે જતો રહ્યો ને હવે અમે ચોકલેટ લેવા આવ્યા છીએ. આખી રાત જતી રહી અને હવે અમે ચોકલેટ લેવા આવ્યા. તો ગાઈસ આવી ગયા છે મોલની બહાર અને અડધો કલાક ફર્યા તો ખાલી એક જ વસ્તુ ડબ્બો જ લીધો ચોકલેટનો. તમને પણ મળી જશે ગાઈસ કાલે. તો ગાઈસ જ્યાં હતા બંસલમાં, તો બંસલમાંથી લઈને નીકળ્યા ચોકલેટ. તો ગાઈસ આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 9:30 અને અડધો કલાક ફર્યા બંસલમાં મોલમાં. પણ તો એ ખાલી લાવ્યો તો એક ચોકલેટનો ડબ્બો જ લાવ્યો. લેવા તો ચોકલેટનો ડબ્બો ગયા હતા તો ચોકલેટ જ ના ખુલતો કેમ નથી? તોડ દે. શું તોડ દો તો ડબ્બો તૂટી જાય. એટલે તોડ દે એટલે આ સ્ટીકર તોડ દે આમ. કંઈક બીજો ટ્રાય કરી જો. તૂટ્યો કે નહીં હજુ? આટલા બધા શું કરવા પેક કરતા હશે કંપની વાળા? શું એનું કોઈ નાખી જતું હશે? આટલું બધું પણ પેકિંગ? આટલું બધું તો ના હોય. આટલું તો હોના શું કહેવાય, હોનીઓ નહીં પેક કરીને આવતા. આટલું તો દાગીના લઈએ તો એ તો ખાલી એક ઓલું શું કે પાકેટ પાકેટ આલ દીલો કો તો ડબ્બો હાલ. ડબ્બો તો પેલાનો હોય સેટનો કે દોરાનો, એક થેલી આવે. પણ આ તો જો ને, પણ અંદર ગોલ્ડ છે ને, અંદર ગોલ્ડ છે અને આ ગોલ્ડ જ છે પાછી, ચોકલેટ એ ગોલ્ડ છે. હા ખુલ્યો ભાઈ ખુલ્યો. તો જો 100 રૂપિયામાં ખાલી આટલી જ ચોકલેટો. હારા મોલી ખાવી હોય તો પછી એ વાત સાચી. લે આવતા તાર બાર તો બાને ચોકલેટ આપી દઈએ પેલા એમને, પછી અમે બધા. તો ગાઈસ વાગી ગયા છે 11:30. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.